નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। ભાદરવી પૂનમનો મેળો બગડે તેવી અંબાલાલ પટેલની આગાહી। મિત્રો, વાત કરીએ તો આગામી સમયમાં ભાદરવી પૂનમનો મેળો આવી રહ્યો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આજથી હવામાનમાં પલટો આવવાની શક્યતા છે। આગાહી અનુસાર 17 અને 18 સપ્ટેમ્બરના રોજ એક સિસ્ટમ બનશે અને 22થી 26 સપ્ટેમ્બરમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી શક્યતા છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર ભાદરવી પૂનમને આસપાસ અંબાજી વિસ્તારમાં વરસાદ પડે તેવી સંભાવના છે। એટલે કે મિત્રો, આગામી સમયમાં ભાદરવી પૂનમ આવી રહી છે અને ભાદરવી પૂનમના દિવસે અંબાજીમાં ભવ્યથી અતિભવ્ય મેળો ભરાતો હોય છે, પરંતુ આ મેળામાં વરસાદનું વિઘ્ન નડશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પથ્થરમારા મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી। મિત્રો, વાત કરીએ તો ભરૂચમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે, જેમાં ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે કોમ વચ્ચે બબાલ થઈ હતી। આ મામલામાં પોલીસે ફરિયાદ નોંધી 17 લોકોની ધરપકડ કરી લીધી છે। નોંધનીય છે કે છેલ્લા 4 દિવસમાં ગુજરાતમાં ત્રીજી વાર શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। હાલ ભરૂચમાં પોલીસ એલર્ટ છે, તેઓ સતત નજર રાખી રહ્યા છે અને સતર્ક રહ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે મોટી કાર્યવાહી। મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 યોજના હેઠળ સરકારે 1 કરોડ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને 5 વર્ષના સમયગાળામાં શહેરી વિસ્તારોમાં મકાનો બાંધવા, ખરીદવા અથવા તો ભાડે આપવા માટે કેન્દ્રીય સહાય પૂરી પાડશે। આ યોજના હેઠળ 2.30 લાખ કરોડની સરકારી સહાય પૂરી પાડવામાં આવશે। આ યોજના 2015માં શરૂ કરવામાં આવી હતી। યોજના હેઠળ 25 લાખ સુધીની હોમ લોન લેનારા લાભાર્થીઓને 12 વર્ષ સુધીના સમયગાળા માટે પ્રથમ 8 લાખની લોન પર 4% વ્યાજ સબસિડી પર આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો નવરાત્રિમાં કડક નિયમો લાગુ કરવામાં આવ્યા। મિત્રો, ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન કોઈ લવ જેહાદનો કિસ્સો ન બને તે માટે કડબા પાટીદાર સમાજના યુડી ક્લબના રાસ ગરબાના આયોજકે કેટલાક નિયમો ઘડ્યા છે। કડવા પાટીદાર સમાજના યુડી ક્લબના રાસ ગરબાના આયોજકે ખેલૈયાઓની એન્ટ્રી માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવ્યું છે। આધાર કાર્ડ વિના એન્ટ્રી કે ગરબાના પાસ નહીં મળી શકે। તમને જણાવી દઈએ કે દર વર્ષે કડવા પાટીદાર સમાજના યુડી ક્લબના રાસ ગરબા યોજાય છે। આ વર્ષે પણ યુડી ક્લબ ગરબાનું આયોજન કરવા જઈ રહ્યું છે। પાટીદાર સમાજના નવરાત્રિને લઈને લેવામાં આવેલા આ નિર્ણયથી સાથે અર્વાચીન ગરબા આયોજકો પણ જોડાયા છે અને હવે જે પણ લોકો ગરબાના પાસ લેવા માંગે છે તેમને આધાર કાર્ડ ફરજિયાત રીતે બતાવવું પડશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ડુંગળીના ભાવ 80 રૂપિયા સુધી પહોંચી ગયા। મિત્રો, વાત કરીએ તો સરકારી આંકડા મુજબ ડુંગળીની મહત્તમ કિંમત 80 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે, જ્યારે તેની લઘુત્તમ કિંમત 27 રૂપિયા પ્રતિ કિલો છે। તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે 5 સપ્ટેમ્બરના રોજ પોતાની એજન્સીઓ દ્વારા દિલ્હી, NCR અને મુંબઈના ગ્રાહકોને 35 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે ડુંગળીનું છૂટક વેચાણ શરૂ કર્યું હતું। NCCF અને NAFED તેમના કેન્દ્રો અને મોબાઈલ વાન દ્વારા છૂટક વેચાણ કરે છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો તમામ સારવાર નિઃશુલ્ક આપવામાં આવશે। મિત્રો, વાત કરીએ તો કચ્છના અબડાસા અને લખપત તાલુકામાં થયેલા શંકાસ્પદ મોત મામલે રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની આરોગ્ય તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી। વર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી। આરોગ્ય મંત્રીએ જાહેરાત કરી છે કે તમામ સારવાર નિઃશુલ્ક આપવામાં આવશે। અદાણી હોસ્પિટલમાં વધારાના 100 બેડની સગવડ કરવામાં આવી છે। તમને જણાવી દઈએ કે તાવના 48 કેસ અત્યાર સુધી સામે આવ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કપાસિયા તેલના ભાવમાં વધારો થયો, જ્યારે સિંગ તેલના ભાવમાં ઘટાડો થયો। મિત્રો, વાત કરીએ તો સિંગ તેલના ભાવમાં 15 રૂપિયાનો ઘટાડો થયો છે, જ્યારે કપાસિયા તેલના ભાવમાં ₹15નો વધારો થયો છે। અન્ય તેલના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે। મગફળી બજારમાં ભાવમાં નોંધનીય ફેરફાર જોવા મળી રહ્યો છે। ચણાના બેસનના બજારમાં સતત સ્થિરતા વલણ રહેતા વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે। જ્યારે મિત્રો, વાત કરીએ તો એરંડાના બજાર ભાવમાં વધઘટ જાણવા મળી છે। આ ઉપરાંત મગફળી બજારમાં ભાવમાં સામાન્ય ફેરફાર જોવા મળ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ
તો પીએમ મોદી 16 અને 17 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે આવશે। મિત્રો વાત કરીએ તો ત્રીજી વાર પીએમ બન્યા બાદ પ્રથમવાર પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે। તંત્ર દ્વારા પીએમ નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। અમદાવાદમાં પીએમ મોદી જીએમડીસી ખાતે સભા ગજવશે અને તેને લઈને જીએમડીસી ખાતે વિશાળ વોટરપ્રૂફ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે। સાથોસાથ જીએમડીસી ખાતે 1 લાખથી વધુ કાર્યકર્તાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કરશે। સાથોસાથ મિત્રો બનાસકાંઠામાં પણ 2 અલગ અલગ કાર્યક્રમમાં યોજાશે તેમજ ગાંધીનગરમાં મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે। આમ મિત્રો વાત કરીએ તો 16 અને 17 તારીખના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો। મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। 24 કેરેટ સોનું 241 રૂપિયા વધીને 71,619 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે, જ્યારે 22 કેરેટ સોનું વધીને રૂપિયા 65,603 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે, જ્યારે ચાંદી 671 રૂપિયા મોંઘી થઈને 82,152 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે। સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસથી સતત ઘટાડો થઈ રહ્યો હતો, જે હવે વધારો થયો છે, એટલે કે સોના અને ચાંદીના ભાવમાં આજે વધારો જોવા મળ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રસ્તાના કામ માટે 2 કરોડની વધારાની ગ્રાન્ટને મંજૂરી આપવામાં આવી। મિત્રો વાત કરીએ તો શહેરોના ખાડા પૂરવા વધારાની ગ્રાન્ટનું થીગડું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરપાલિકાના વિસ્તારના ધારાસભ્યને મત વિસ્તારમાં રોડ રસ્તાના કામ માટે ધારાસભ્ય દીઠ રૂપિયા 2 કરોડની વધારાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે। 43 ધારાસભ્યોને મળશે કુલ 86 કરોડ રૂપિયા। માર્ગ મકાન વિભાગ દ્વારા ફાળવવામાં આવશે। ચોમાસા દરમિયાન માર્ગોને થયેલા નુકસાનનું ત્વરાએ મરામત કાર્ય હાથ ધરવામાં આવશે। આમ મિત્રો વાત કરીએ તો રોડ રસ્તા સારા બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 2 કરોડની વધારાની ગ્રાન્ટ ચૂકવવામાં આવી છે। હવે જોવાનું એ રહ્યું કે આ 2 કરોડની ગ્રાન્ટમાંથી શું રોડ રસ્તા સારા બને છે કે નહીં। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો 20 કિલોમીટર સુધી ટોલ ટેક્સ નહીં ભરવો પડે। મિત્રો વાત કરીએ તો માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે મંગળવારે એક પ્રેસ રિલીઝ જાહેર કર્યું છે, જેમાં નેશનલ હાઈવે ફી નિયમ 2008માં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। નવા નિયમો મુજબ નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર 20 કિલોમીટર સુધીની મુસાફરી પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં। જો કે આનાથી વધુ મુસાફરી કરવા પર વાહન ચાલક પાસેથી કુલ અંતર પર ટેક્સ વસૂલવામાં આવશે। નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત। હવે 20 કિલોમીટર સુધી હાઈવે પર વાહન ચલાવવા પર નહીં લાગે ટોલ ટેક્સ। જો કોઈ વાહન ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમથી સજ્જ છે અને તે કામ કરી રહ્યું છે તો તે વાહનને હાઈવે અથવા તો એક્સપ્રેસ વે પર દરરોજ 20 કિલોમીટર સુધી ચલાવવા માટે કોઈ ટોલ ટેક્સ લાગુ પડશે નહીં। આ સુવિધા ટેક્સી નંબરવાળા વાહનો માટે નથી, પરંતુ ફક્ત ખાનગી વાહનો ધરાવતા લોકો માટે જ ઉપલબ્ધ રહેશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ભ્રષ્ટાચાર પર નિબંધ લખો અને જીતો 51,000 રૂપિયા ઇનામ। મિત્રો વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા અનોખી નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચારનો કોંગ્રેસનો આરોપ છે। શ્રેષ્ઠ નિબંધ લખનારને અપાશે 51,000 રૂપિયાનું ઇનામ। મિત્રો વાત કરીએ તો બીજા વિજેતાને 21,000 રૂપિયા અને તૃતીય વિજેતા માટે 11,000 રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે। આમ મિત્રો વાત કરીએ તો તમે ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિબંધ લખીને 51,000 રૂપિયાથી લઈને 11,000 રૂપિયા સુધીની સહાય મેળવી શકો છો। તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌપ્રથમ મળી શકે।